હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણે ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. આપણે લઈને આવ્યા છે મિત્રો સેન્સેક્સનું એનાલિસિસ, અને આ છે સેન્સેક્સનો ચાર્ટ જેની કાલે મંથલી એક્સપાયરી છે. બરાબર છે. હવે જો તમને હું એક વસ્તુ બતાવી દઉં ચાલે કે ભાઈ આ વસ્તુ તમે બતાવશો ને એ વસ્તુ તમે ધ્યાન રાખજો કે ભાઈ શું છે અને ક્યાંથી એ વસ્તુ પરફોર્મ થઈ છે. બરાબર, આ જુઓ છે બિયરિશ સ્પિન બાર. જે મિત્રો તમે આને બિયરિશ સ્પિન બાર કહેતા હોય તો કમ્પ્લીટ તમે દેખો કે રેઝિસ્ટન્સ છે, પરફોર્મ થઈ છે અને પછી કેટલી મોટી મોમેન્ટમ આપી છે જો. અને આ જે ટ્રેન્ડ લાઇન મેં ડ્રો કરી છે એ ટ્રેન્ડ લાઇનને નીચેની સાઈડ બ્રેકઆઉટ આપ્યું છે. બરાબર છે, કમ્પ્લીટ નીચેની સાઈડ બ્રેકઆઉટ આપ્યું, રિટેસ્ટ થયું અને વળી પાછું નાખી દીધું ડાઉન સાઈડ. એટલે જેને ઉપરથી સેલિંગ કર્યું હશે એના માટે મોટો પ્રોફિટ બુક કર્યો હશે. બરાબર છે. અને જો તમને કહી દઉં કે કાલે રજા છે, કાલ નહીં, પરમ દિવસે રજા છે. તો પરમ દિવસે રજા માર્કેટમાં છે તો એ શેના લીધે છે કે ભાઈ આ તારીખ જે છે 28 તારીખ, તો એમાં બકરી ઈદની રજા છે ગુરુવારે બકરી ઈદની રજા હોવાથી સેન્સેક્સની એક્સપાયરી આવતીકાલે રાખવામાં આવી છે. એટલે ધ્યાન રાખજો મિત્રો, કાલે ઓપ્શનના પ્રીમિયમમાં બહુ જ ઘસારો જોવા મળી શકે છે. બરાબર છે. ચલો હવે આપણે જોઈ લઈએ કે ભાઈ આવતીકાલે સેન્સેક્સમાં આપણે કઈ રીતે પ્લાન કરી શકીએ કે જેથી મારા મિત્રો બધા છે એ ટ્રેપ ના થઈ જાય. બરાબર છે. ચલો જો કાલે સેન્સેક્સ જે છે એ ફ્લેટ ઓપન થાય કાં તો ગેપઅપ થોડુંક ઓપન થાય. તો જો ગેપઅપ ઓપન થાય ને તો ઉપરની બાજુ 75,300નો લેવલ છે ને અત્યારે ઇન્ટ્રાડે બે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બનેલો છે. હવે જો 75,300ની નીચે નીકળે ને, બરાબર છે, બિયરિશ સ્પિન બાર બનાવીને કાં તો બિયરિશ કન્ફર્મેશન આપીને કાં તો બિયરિશ મારા વસ્તુ બનાવીને, તો પછી તમે સેલ સાઈડ છે ને નીચેની સાઈડ તમે 3 ટાર્ગેટ પ્લાન કરી શકો. બરાબર, આ 3 ટાર્ગેટ તમને બતાવે 75,350 સુધી તમે પ્લાન કરી શકો છો. બરાબર. હવે બીજો વ્યૂ તમને આપી દઉં. બીજો વ્યૂ પહેલાં તમને કહું કે જો ભાઈ આ જે બજાર ડાઉન સાઈડ મારો વ્યૂ કેમ છે, કેમ કે આજે બજારે ગેપ પાડે તો ને 700-800 પોઈન્ટનો. બરાબર છે. એમાંથી એવરેજ હજી બાકી છે, 400 પોઈન્ટનો ગેપ હજી બાકી છે. સમજે? આ 400 પોઈન્ટનો ગેપ ભરવા માટે એ બજાર મારા વ્યૂથી નીચે આવશે. બરાબર છે. હવે જો તમને કહી દઉં કે ભાઈ આવતીકાલે પાછો બીજો વ્યૂ તમને આપું કે મેં એક વ્યૂ તો આપ્યો, હવે બીજો વ્યૂ આપું કે ભાઈ સેન્સેક્સ જે છે એ આ જે લેવલ છે 75,900થી 75,800 એની આજુબાજુ ઓપન થાય, એટલે કે ગેપ ડાઉન ઓપન થાય અને આ જે ઝોન છે એ ઝોને હોલ્ડ કરીને ઉપર નીકળે તો પાછું પણ તમે એ રીતનો પ્લાન કરી શકો છો. જે પહેલાં તમને કહ્યું કે ભાઈ 75,300 છે ને ઇન્ટ્રાડેમાં અત્યારે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બની ગયો છે. બરાબર છે. એટલે કેવું છે અત્યારે કે ભાઈ સમજો કે તમારે આની ઉપર જ્યાં સુધી નીકળે નહીં ને ત્યાં સુધી તમારે કોઈ પ્લાનિંગ કરવાનું નથી. બરાબર છે. ચલો બીજો વ્યૂ તમને આપી દઉં કે ભાઈ વધારે પડતું ગેપ ડાઉન ઓપન થઈ જાય. બરાબર છે. વધારે પડતું ગેપ ડાઉન ઓપન થાય અને આ જે ઝોન છે 75,900 આજુબાજુ, તો અહીંયા આગળ હોલ્ડ કરે અને આજના ક્લોઝિંગ આજુબાજુ આવીને પાછું નીચું નીકળે તો તમે સેલ સાઈડ પાછો પ્લાન કરી શકો છો 75,580 અને 75,350. આ બે સાઈડ તમે ટાર્ગેટ પ્લાન કરી શકો છો. બરાબર છે. હજી પણ બીજો વ્યૂ તમને આપી દઉં. ચલો કે ભાઈ ગેપ અપ ઓપનિંગ થાય. બરાબર છે. અને 75,800થી 900 આજુબાજુ હોલ્ડ કરે, બુલિશ કન્ફર્મેશન તમને આપે. બરાબર છે. અને પછી ત્યાંથી ઉપર નીકળે તો તમે બુલિશ સાઈડ પ્લાન કરી શકો છો. બરાબર છે. 75,300નો ઉપરની સાઈડ પહેલો ટાર્ગેટ રહેશે અને બીજો ટાર્ગેટ તમારો રહેશે 75,680નો. બરાબર છે મિત્રો. એટલે બે ટાર્ગેટ ઉપર માટે તમને મેં કહી દીધા છે. બરાબર. ચલો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં નિફ્ટીના એનાલિસિસ સાથે. આવજો મિત્રો. રાધે.